મિત્રો, હવે પછીની વાત આપણે અમદાવાદની જાણીએ. અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ધાર્મિક સ્થળો પર સૌર ઉર્જાને જોડવાનો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ ધાર્મિક સ્થળો પર આ પ્રયોગ હાથ ધરાઈ રહ્યો છે. તો હવેથી તમારા ઘર સુધી પોઝિટિવ ઉર્જાની સાથે ધાર્મિક સ્થળોથી વિદ્યુત ઉર્જા પણ પહોંચશે. ક્યાંક મંદિરના શિખર પર ચમકતા સોલાર પેનલ, તો ક્યાંક મસ્જિદની છત પર સૂરજની કિરણોને શાંતિથી સમેટતા પેનલ, તો ક્યાંક ગુરુદ્વારા અને જૈન દેરાસર પર નવી ઉર્જાનો આભાસ. આ દ્રશ્યો માત્ર આધ્યાત્મિકતાના નથી, આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ, જ્યાં તેમણે ધાર્મિક સ્થળોને તેમના ઉપયોગ પ્રમાણે આપ્યું છે નાનાથી મોટા સોલર પેનલ્સની સહાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ ક્લીન અને ગ્રીન એનર્જીની દિશામાં ગતિ કરી રહ્યું છે. જે કાર્બન ન્યુટ્રલ જે મુખ્ય કોન્સેપ્ટ છે અને નેટ ઝીરો તરફ લઈ જવાનું જે આખા વર્લ્ડ જે તરફ જઈ રહ્યું છે એ હેતુને સિદ્ધ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ખૂબ જ પ્રયત્નશીલ છે અને ખૂબ સારી સફળતા પણ એમાં મેળવી છે. કોર્પોરેશન દ્વારા વિન્ડ અને સોલર બે એનર્જી છે એ બંનેમાં જે ખૂબ સારી સિદ્ધિ હાંસલ કરી છે. 2024-25 સુધીની વાત કરું તો અત્યારે આપણે 31 મેગાવોટ જેવી વીજળી જે છે એ આપણે જનરેટ કરીએ છીએ અને જે આગામી દિવસોમાં 25-26માં 63 મેગાવોટ, 26-27માં 82 મેગાવોટ અને 27-28માં ટોટલ 182 મેગાવોટ સુધી આપણે વીજળી જે છે એ રિન્યુએબલ સોર્સિસથી મેળવીશું. એ પર્સન્ટેજમાં આપણે બાયફર્કેટ કરીએ તો અત્યાર સુધીમાં આપણે લાસ્ટ યરમાં 14%, આ વર્ષે 28% અને આગામી 27-28 સુધીમાં આપણે 100% આત્મનિર્ભર આપણે રિન્યુએબલ બાબતે થઈ જઈશું. અત્યાર સુધીમાં આપણે જે આંકડો લઈએ તો 189 ધાર્મિક સ્થળો એવા છે કે જેના પર આપણે સોલર પેનલ લગાવેલી છે. એટલે લગભગ 1.5 મેગાવોટ જેવી વીજળી જે છે આપણે ધાર્મિક સ્થળોમાંથી આપણે પેદા કરીએ છીએ. આ ધાર્મિક સ્થળો માટે આ પહેલ વધુ અર્થપૂર્ણ બની જાય છે. દિવસ દરમિયાન ચાલતી પ્રવૃત્તિઓ, પ્રાર્થના, ભોજન, સેવા સમયે ઉપયોગ થતા તમામ વીજળીથી ચાલતા સાધનો હવે સોલાર પેનલથી સંચાલિત થાય છે. એટલે ઉર્જાનો ઉપયોગ અને ઉત્પન્ન બંને એક જ લયમાં આવી જાય છે. અમદાવાદ જેવા ગરમ શહેરમાં આ માત્ર ટેકનોલોજી નથી, આ એક કુદરતી સહયોગ પણ છે. જાહેરાત આવી હતી સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ મુજબ કે ભાઈ ધાર્મિક સ્થળમાં સોલર સેવા આપવામાં આવશે. એને લક્ષીને અમે લોકો એપ્લિકેશન કરી હતી. ધારાધોરણ મુજબના પૂરા પેપર રજૂઆત કર્યા હતા અને એને જે મંજૂર થઈ છે અને જે એમને ખૂબ આનંદની વાત છે, ખૂબ ખુશી થઈ અમારી મસ્જિદમાં સોલર લાગ્યું એનાથી. વીજળી માટે છેલ્લા અમારે એક નાનું 10 કિલોવોટનું લાગેલું છે સોલર, એમાં થોડોક ફાયદો થયો છે. પણ અમારા ટોટલ મસ્જિદનો 25 કિલોવોટ હતું ટોરેન્ટ પાવરનો, જે બાકી હતું જે કોર્પોરેશનની સ્કીમ અમને લાભ મળ્યો છે અને આશા છે કે એમાં મીટર ખર્ચમાં ઝીરો થઈ શકે. અહીં ઓછા થતા વીજળીના ખર્ચ સાથે વધુ સેવા શક્ય બને છે, ભોજન, શિક્ષણ અને સહાયતા માટે પણ. એટલે દરેક સૂર્યકિરણ હવે માત્ર ઉર્જા નથી પણ સમાજ માટે એક નવી આશા બની રહી છે. સરકાર આપણે ટ્રસ્ટથી સોલરની સુવિધા આપી છે તો અમે સરકારથી નિવેદન કર્યું હતું તો અમને સોલરનું પ્રોસેસ કરીને અમને સારી રીતે અમને સોલર લગાવવાનું વિનંતી કરી છે. અમને એએમસી દ્વારા સોલર પેનલ લગાવી આપવામાં આવ્યું છે તો અમે એ સારું છે, અમને એ લાભ મળ્યું છે અને ખૂબ જ લાભ મળ્યું છે. એમને બહુ સારું થયું છે, પહેલાં કરતાં બહુ સારું છે. આ એક બદલાવ છે જ્યાં ભક્તિ સાથે જવાબદારી જોડાય છે અને આધ્યાત્મિકતા સાથે સ્થિર વિકાસનો માર્ગ બન્યો છે. એએમસી આજે બતાવી રહ્યું છે કે ઈરાદા જો સારા હોય ત્યારે ઉર્જા ફક્ત પ્રકાશ જ નહીં પણ સમાજને પણ ઉજાસથી ભરી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ.